નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ક્યારેક જીવનના રસ્તાઓ પર દિલથી જોડાયેલા કોઈ સંબંધ અચાનક તૂટી જાય, જ્યાં આશાઓ વેરવિખેર થઈ જાય છે। પણ શું થાય જો હું કહું કે સાયકોલોજીની શક્તિથી તમે એ ખોવાયેલા સાથને કોઈ પ્રયાસ વિના પાછો મેળવી શકો છો? મિત્રો, આ વિડીયો તમારી જિંદગી બદલી શકે છે, તો વિડીયો અંત સુધી જોજો, કારણ કે અહીં છુપાયેલા રહસ્ય તમારા દિલની બેચેનીને શાંતિમાં બદલી દેશે। ક્યારેક આપણી સાથે એવું થાય છે, આપણે આપણા પાર્ટનરને દિલથી પ્રેમ કરીએ છીએ, છતાં તે આપણને એકલા છોડીને જતા જ રહે છે। ન આપણી કોઈ ભૂલ હોય કે ન આપણી કોઈ જ કમી, તો મિત્રો તેમ છતાં તે આપણને ઇગ્નોર જ કરવા લાગે છે કોઈ બીજાને લીધે। અને મોટાભાગના છોકરાઓ અહીંથી જ વિચારવા એવું લાગે છે કે એવું તો શું કરું કે તે પોતે ચાલીને મારી પાસે આવે। હવે જો હું તમને કહું કે કોઈ કોલ કર્યા વિના, વાત કર્યા વિના તમે તેને તમારી તરફ આવવા માટે મજબૂર કરી શકો છો, તો કદાચ તમને આ થોડું અજુબ લાગી શકે, પરંતુ આજ એ જ સ્ટોઇક સાયકોલોજીની અસલી તાકાત છે કે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને 5 એવી ઊંડી વાતો જણાવવા જઈ રહી છું, જે જો તમે સાચેમાં જ સમજી લીધી અને અનુસરી લીધી તો મિત્રો તે વ્યક્તિ ભલે જેટલી દૂર જતી હોય, તે પોતે જ તમારી પાસે પાછી આવવા લાગે છે। પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા હું એવું ઈચ્છીશ કે તમે કમેન્ટ બોક્સમાં તે વ્યક્તિનું નામ જરૂર લખો જેણે તમને છોડી દીધા છે, કારણ કે આજે તેનાથી જોડાયેલી કહાની આપણે સ્ટોઇક નજરથી સમજીશું। તો મિત્રો મારા, હવે ચાલો શરૂ કરીએ આજની આ સાયકોલોજી અને સોલફુલ પાવરફુલ વિડીયોને। નંબર 1, તમારી ઉર્જા પાછી ખેંચી લ્યો। જ્યારે કોઈ તમને છોડીને જતું રહે તો સૌથી મોટી ભૂલ આપણે એ કરીએ છીએ કે આપણે ત્યાંને ત્યાં જ ઊભા રહી જઈએ જ્યાં તે આપણને અધૂરા મૂકીને છોડી ગયા હતા, અને આપણે તેની યાદોમાં, તેના જવાબની રાહમાં આપણી બધી જ મેન્ટલ એનર્જી ખર્ચી નાખીએ છીએ। પરંતુ મિત્રો, સ્ટોઇસિઝમ એવું કહે કે જો કોઈ તમને છોડી દે તો તેની પાછળ ન દોડો, પણ તમારી ઉર્જા તેનાથી પાછી ખેંચી લ્યો, કારણ કે મિત્રો જેટલી ઉર્જા તમે તેના વિશે વિચારવામાં લગાવો છો, તે બધી જ તાકાત તમારા અંદરથી નીકળીને તેના જ ઈગોની તાકાત આવે છે। સ્ટોઇક ફિલોસોફી એ નથી કહેતી કે તમે પથ્થર બની જાઓ, પણ એ શીખવે છે કે તમારી ભાવનાઓના માલિક બનો, ન કે કોઈ બીજાના કંટ્રોલમાં રહેનારા ગુલામ। તમારે કરવાનું બસ એટલું જ છે કે તમારા ધ્યાનનું ડાયરેક્શન બદલી દો। પહેલાં જ્યાં તે હતો ત્યાં તમે પોતાને રાખો, કારણ કે જ્યારે તમે તમારી એનર્જી પાછી ખેંચો છો, ત્યારે યુનિવર્સ પોતે જ તમારી તરફ તે વસ્તુઓ મોકલે છે જે તમારા માટે બનેલી હોય। અને જો તે વ્યક્તિ સાચેમાં તમારી હતી, તો તમારી તે શાંતિ, તે ગ્લો, તે કોન્ફિડન્સ તેને ખેંચી લાવશે, કોઈ કોલ વિના, કોઈ વાત વિના। સ્ટોઇક રીતે, સ્ટોઇક તરીકે જીવવું એટલે એ નહીં કે તમે કોઈને ભૂલી જાઓ, પણ એ કે તમે તમારા ઇમોશન્સને ડાયરેક્શન આપો, જેથી તે તમને તોડે નહીં, પણ તમને મજબૂત બનાવે અને રહસ્યમય બનાવી દે। મિત્રો યાદ રાખો, જ્યારે તમે તમારી એનર્જી વિથડ્રો કરો છો તો સામેવાળો હંમેશા નોટિસ કરે છે, કારણ કે મિત્રો સાયન્સમાં પણ એક વાઇબ્રેશન હોય છે જે મોટેથી કહે છે કે હવે હું એ વ્યક્તિ નથી રહ્યો જે તારા જવાથી કે તારા આવવાથી તૂટી ગયો હોય। નંબર 2, પોતાની એવી વ્યક્તિ બનાવો કે જે યાદ આવી જાય પણ આસાનીથી ન મળે। સ્ટોઇક માઇન્ડસેટનો અસલી ખેલ આ જ છે, લોકોને એ અહેસાસ કરાવવાનો કે તમારું મૂલ્ય તમારી હાજરીમાં નહીં, પણ તમારી ગેરહાજરીમાં જ છે। જ્યારે તમે ચેસ કરો છો તો તમે સસ્તા લાગો છો, પણ જ્યારે તમે ગ્રો કરો છો, ઇવોલ્વ કરો છો, તો તે જ વ્યક્તિ જે તમને છોડીને ગઈ હતી તમને ચૂપચાપ દૂરથી ઓબ્ઝર્વ કરવા લાગે છે। જુઓ, અટ્રેક્શનનો અસલી સાયન્સ આ જ છે કે લોકો તે વસ્તુઓની પાછળ દોડતા હોય છે જે તેમની પહોંચમાં નથી હોતી, અને સ્ટોઇકિઝમ તમને એવું શીખવવા જાય છે કે કેવી રીતે ઓછું બોલીને, ઓછું દેખાડીને અને વધુ બનીને તમે તે વ્યક્તિ બની જાઓ છો જે બધી જ જગ્યાએ ફેલ થાય છે, પણ મિત્રો ક્યાંક દેખાતી નથી। તમારે કરવાનું બસ એટલું જ છે કે તમારી જિંદગીને એટલી
મિનિંગફુલ બનાવી દો કે જેને તમે યાદ કરી રહ્યા છો તે એક દિવસ વિચારે કે હું તો જતી રહી હતી, પણ તે વ્યક્તિ હવે એકદમ બદલાઈ ગયો છે. તે તમારું સાયલેન્સ હવે ફિયર નહીં પણ મેચ્યોરિટી સમજશે. તમારું કામ, બિહેવિયર, તમારો ગ્રોથ, તમારું પોતાના પર ફોકસ, આ બધું જ તેના અંદર એક સવાલ ઊભો કરે છે, શું મેં ખોટી વ્યક્તિને ગુમાવી દીધી? આ એ પણ હોય જ્યાં ઇમોશનલ એટ્રેક્શન નહીં પણ સાયકોલોજીકલ પુલ શરૂ થાય છે. તમે હવે એ સ્ટ્રોક સ્ટેજ પર છો જ્યાં તમારું દરેક સ્ટેપ, દરેક શબ્દ, દરેક સાયલેન્સ તેને રિમાઇન્ડ કરાવે છે કે તમારી કિંમત કેટલી હતી. અને આ જ છે બીજી વાત, પોતાને તે લેવલ સુધી લઈ જાઓ જ્યાં તમારી રિસ્પેક્ટ, તમારો પીસ, તમારી એનર્જી બધું જ રોયલ લાગવા લાગે. કારણ કે સ્ટ્રોક લવર ક્યારેક કોઈની પાછળ નથી દોડતો. તે બસ એટલો જ ગ્રો કરી જાય છે કે જે ગયો હતો તે પોતે પાછો ફરવા માંગે છે. નંબર 3, તમારા મનને શાંત રાખો પણ અંદર આંખ સળગતી રહે. જ્યારે કોઈ તમને છોડીને જાય છે તો અસલી લડાઈ બહારથી નથી થતી, પરંતુ તે તમારા મન અંદર શરૂ થાય છે. અહીં જ મોટા ભાગના લોકો અંદરથી જ હારી ગયા હોય છે, અને કારણ કે તેઓ પોતાના ઇમોશન્સને કંટ્રોલ નથી કરી શકતા, પણ ઇમોશન્સ તેમને કંટ્રોલ કરવા લાગે છે. પર સ્ટોઇસિઝમ શીખવે છે કે જેણે પોતાના મન પર જીત મેળવી લીધી તે કોઈ પણ માણસને જીતી શકે છે. એટલે ત્રીજી વાત યાદ રાખો, જ્યારે બહારનું વાતાવરણ વેરવિખેર થઈ જાય છે ત્યારે અંદરની શાંતિને ન ગુમાવવી. કારણ કે મિત્રો, જ્યારે તમે અંદરથી સ્ટેબલ હોય છો તો દુનિયા તમારા બહારના બદલાતા હાલતને નોટિસ કરી જાય છે. લોકો અવારનવાર એવું વિચારવા લાગે કે શાંત રહેવાનો મતલબ છે નબળા હોવું, પણ અસલી સ્ટ્રોક જાણે છે કે શાંત રહેવું એટલે કે પોતાની શક્તિને નિયંત્રણ કરવી. તે ગુસ્સો નથી કરતો પણ ભૂલતો પણ નથી. તે ચૂપ રહે છે પણ દરેક વસ્તુ ઓબ્ઝર્વ કરે છે. અને સૌથી જરૂરી, તે પોતાની ભાવનાઓને બીજાઓના અપ્રૂવ સાથે નથી જોડતો. જરા વિચારો, જ્યારે તમને કોઈના ઇગ્નોર કરવા પર ફરક નથી પડતો, જ્યારે તમે તમારે વેલ્યુ પોતે નક્કી કરો છો, અને જ્યારે તમારું હેપીનેસ કોઈ બીજાની હાજરી પર ડિપેન્ડ નથી થતું, ત્યારે તે વ્યક્તિ જે તમને છોડીને જાય છે તે પોતે જ અંદરથી ડિસ્ટર્બ થવા લાગે છે. કારણ કે હવે પાવર તેના પાસે નથી, તમારા પાસે છે. તમે તમારા મન પર કંટ્રોલ મેળવી લીધો, અને આ જ કંટ્રોલ એક દિવસ તેને તમારી ઓબિટીમાં પાછો ખેંચી લાવે છે. કોઈ કોલ વિના કે કોઈ મેસેજ વિના, ફક્ત તમારી કામ એનર્જીથી જ. આ જ છે ત્રીજી વાત, બહારની દુનિયાને બદલવાની કોશિશ ન કરવી. તમારા અંદરની દુનિયાને મજબૂત કરવાની કોશિશ કરો. કારણ કે જ્યારે અંદર શાંતિ હોય ત્યારે તમારું દરેક સ્ટેપ રોયલ લાગવા લાગે, દરેક શબ્દ હેવી લાગે, અને દરેક સાયલેન્સ એક મેસેજ બની જાય. હવે હું એ નથી રહ્યો જે તારા જવાથી તૂટતો. હવે હું એ છું જેણે પોતાને પામી લીધો. નંબર 4, અંતર જાળવી રાખવું પણ અસર કાયમ રાખો. જ્યારે તમે સ્ટ્રોક બનો છો તો તમારી તાકાત રિએક્શનમાં નથી હોતી, તે હોય છે પ્રેઝન્સ વિધાઉટ પ્રેઝન્સમાં. મતલબ કે તમે તેની જિંદગીથી બહાર છો પણ તેમ છતાં તે તમારી અસરથી બહાર નથી જઈ શકતો. અને આ અસર કોઈ ટ્રીક કે મેન્યુપ્યુલેશન નથી આવતી, આ આવે છે ડિટેચમેન્ટની શક્તિથી. સ્ટોઇસિઝમ કહે છે કે જે વસ્તુ તમારા કંટ્રોલમાં નથી તેનાથી જોડાણ ન રાખો. મતલબ કે એ નહીં કે તમારે પરવા ન કરવી જોઈએ, પણ એ કે તમારું મન કોઈ પણની બીજાની હાજરી પર ડિપેન્ડ ન હોવું જોઈએ. હવે વિચારો, જ્યારે તે વ્યક્તિ તમને છોડીને જતી રહી ત્યારે તે એવું વિચારી રહી હતી કે હવે આ તો તૂટી જશે, આ મને મિસ કરશે. પણ જ્યારે તે જુએ છે કે તમે ન ગુસ્સે કરી રહ્યા છો, ન પોતાને સાબિત કરવાની બિલકુલ કોશિશ, પણ તમારી જિંદગીને શાંતિ અને પરસ્પર સાથે જીવી રહ્યા છો, તો મિત્રો તેના દિમાગમાં એક કન્ફ્યુઝન પેદા થાય છે કે શું હું સાચીમાં જ એટલો મહત્વનો ન હતો? અને ત્યાંથી શરૂ થાય એટ્રેક્શન, એનો ઊંધો ફ્લો. હવે તે વિચારવા લાગે કે તમારા વિશે તે તમને સમજવાની કોશિશ કરે છે. તે અનુભવે છે કે તમારા સાયલેન્સમાં પણ એક ડેપ્થ છે જે તેના ઘોંઘાટથી ક્યાંય વધારે ભારે થઈ જાય છે. સ્ટોઇક ડિટેચમેન્ટનો મતલબ કોલ્ડ થવું નથી, પણ
અનશેકેબલ થવું છે કે તમે કોઈને પ્રેમ કરો પણ એ પ્રેમમાં પોતાને ખોઈ ન દો, કારણ કે જ્યારે તમારી એનર્જી બેલેન્સ હોય છે તો સામેવાળો તમને ભૂલી નથી શકતો. મિત્રો, તે તમારી સ્ટેબિલિટીથી પણ ડરે જાય છે અને ખેંચાઈ જાય. યાદ રાખો, જ્યારે તમે પોતાના પર કંટ્રોલ રાખો છો ત્યારે સામેવાળાના મનમાં તમે એક રહસ્ય બની જાઓ છો. તે જાણવા માંગે છે કે આટલો શાંત કેવી રીતે રહી શકે, કોઈ જેને હું તોડી જ રહ્યો ન હતો. અને આ એ પણ હોય જ્યાં તમે ચેન્જ નથી કરતા પણ મેગ્નેટિક બની જાઓ છો. અંતર જળવાઈ રહે છે પણ અસર વધતી જાય છે, કારણ કે હવે તમારી હાજરી શરીરથી નહીં પરંતુ એનર્જીથી અનુભવાય છે. નંબર 5, હવે તેને ખેંચો નહીં, તેને અનુભવ કરવા દો. જુઓ, જ્યારે તમે તમારી ઉર્જા પાછી ખેંચી લીધી, પોતાને ગ્રો કર્યા, તમારા ઇમોશન્સ પર કંટ્રોલ મેળવ્યો અને ડિસ્ટન્સને પણ ડિગ્નિટીથી જાળવી રાખ્યું, તો હવે છેલ્લું પગલું આ જ છે. કંઈ ન કરો, બસ રહો. આ જ સ્ટોઇસિઝમ છે, કંઈ ન કરતા પણ અસર પેદા કરવી. જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને છોડે છે તો તમે એવું વિચારો છો કે હવે તમારા ઉપર પાવર રાખે છે, પણ સ્ટોઇસિઝમ શીખવે છે કે અસલી પાવર ક્યારે અવાજમાં નથી હોતો, તે હંમેશા સન્નાટામાં છુપાયેલું હોય જ છે. હવે તમારું સાયલેન્સ અને તમારી ડિસિપ્લિન, તમારી કામનેસ, તે બધું જ મળીને એક એનર્જી ફિલ્ડ બનાવે છે જેને તે વ્યક્તિ અનુભવે છે. ભલે તે તમારાથી દૂર હોય, તે જોવે છે કે હવે તમે ત્યાં નથી રહ્યા. હવે તમે સમજવા નથી માંગતા, જસ્ટિફાય નથી કરતા, તમે બસ શાંતિથી ગ્રો કરી રહ્યા છો. અને તમારા અંદર એક પીસફુલ કોન્ફિડન્સ આવી ચૂક્યો છે. આ એ જ વાઇબ છે જે સૌથી વધારે પાવરફુલ હોય છે, કારણ કે મિત્રો, હવે તમે ચાહી નથી રહ્યા પણ તમારી એનર્જી ચાહ્યા વિના પણ અસર કરે છે. તે વ્યક્તિ હવે પોતાના જ ઇમોશન્સથી લડે છે. તે એવું વિચારે છે કે મેં તેને છોડ્યો કેમ. તે તમારા જૂના વર્ઝનને નહીં, તમારા નવા વર્ઝનને ઇમેજિન કરવા લાગે. અને અહીં જ તમારું જીતવાનું શરૂ થઈ જાય છે, કારણ કે સ્ટોઇક કહે છે કે તમે કોઈને બદલી નથી શકતા, પણ તમે પોતાને એટલા બદલી શકો છો કે જે તમને છોડીને ગયા હતા કે ગયો હતો તે પોતાને ખોવાયેલો મહેસૂસ કરાવવા લાગે છે. એટલા માટે 5મી અને છેલ્લી વાત આ જ છે, હવે ચેન્જ ન કરો, હવે કંઈ સાબિત ન કરો. બસ પોતાને એટલા શાંત, એટલા સશક્ત અને એટલા સાચા બનાવો કે તમારું અસ્તિત્વ જ તેનો મિરર બની જાય, જ્યાં તે પોતે પોતાને જુએ અને સમજે કે તેણે કોને ગુમાવી દીધો છે. અને જ્યારે આવું થાય છે તો તમને કોઈ કોલ, કોઈ મેસેજ કે કોઈ પ્લીઝ કમબેકની જરૂર નથી પડતી, કારણ કે ત્યારે તમારી હાજરી જ તેની ખામોશીમાં ગુંજવા લાગે છે. પ્રેમમાં જીત એ નથી કે જે પાછો આવી જાય, પ્રેમમાં જીત તો એ જ છે કે જે જતો રહે પણ તેમ છતાં તમારી શાંતિમાં તે પોતાની બેચેનીને મહેસૂસ કરવા લાગે છે. તો મિત્રો, આજે તમે સ્ટોઇકની એ 5 વાતો સાંભળી રહ્યા છો જે કોઈને કહ્યા વિના, કોઈ કોલ વિના કે કોઈ મેસેજ કર્યા વિના તમારી તરફ ખેંચી લાવવાની તાકાત રાખે છે. પણ મિત્રો, યાદ રાખો, આ વાત કોઈને મેન્યુપ્યુલેટ કરવા માટે નથી થતી. આ તમને પોતાના ઉપર કંટ્રોલ મેળવવા માટે છે, કારણ કે જ્યારે તમે પોતાને સમજી લ્યો છો તો મિત્રો, દુનિયા પોતે તમને સમજવા લાગે છે. જો આ વિડીયોએ તમારા દિલને જરા પણ સ્પર્શ કર્યો હોય કે તમને તમારા કોઈ પણ સંબંધ વિશે વિચારવા મજબૂર કરી દીધા હોય, તો તમે નીચે કમેન્ટ બોક્સમાં તે વ્યક્તિનું નામ જરૂરથી લખી દેજો જેને તમે કહ્યા વગર જ કંઈક કહેવા માંગતા હોય. તો મિત્રો, કદાચ આ તમારા અંદર એક નવું વર્ઝન બનાવવાની શરૂઆત કરી દે. અને હા, જો તમે સાચેમાં જ સ્ટોઇક બનવા માંગો છો, જ્યાં ઇમોશન નબળાઈ નહીં પણ તાકાત બની જાય, તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સંબંધીઓ સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ તમે ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.